हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीसમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક અને ટોઠા કહે છે પણ બીજી ભાષામાં। અને આ લીલી તુવેર છે એ શિયાળામાં જ આવે છે। અને અમારી ચેનલમાં તમે હજી આવ્યા હોય નવા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો અહીંયા આદુ, લસણ અને એક મરચું લીધું છે, એક ડુંગળી મોટી અને એક ટમેટું। તો આપણે પહેલાં એની ગ્રેવી બનાવીશું ટમેટાની, અને એમાં આદુ, લસણ અને મરચાં એડ કરીશું। તમારે જેવી તીખાશ જોતી એ પ્રમાણે તમારે મરચાં નાખવાના। મેં અહીંયા 3 જણા સર્વ કરી શકે એટલું શાક આપણે બનાવીએ છીએ। તો આપણે જો ગ્રેવી બનીને એકદમ રેડી થઈ ગઈ છે। હવે આપણે ડુંગળીની ગ્રેવી બનાવીશું। તેને પણ આપણે ક્રશ કરી લઈશું બરાબર મિક્સરમાં, અને આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે ક્યારેય પણ લીલી તુવેરનું શાક ન બનાવ્યું તો શિયાળાની ઋતુમાં લીલી તુવેર બહુ જ આવે છે માર્કેટમાં, તો તમે શાક અત્યારે બનાવી શકો છો। હવે અહીંયા મેં એક સ્પેન લીધી છે, એમાં આપણે 2 ચમચા જેવું આપણે તેલ એડ કરીશું। આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું। રાઈ આપણી ફૂટી ગઈ છે। આપણે અડધી ચમચી જેવું મેં જીરું એડ કર્યું છે, મીઠી લીમડીના પાન 10 થી 12 જેટલા। હવે આપણો વઘાર થઈ ગયો છે એટલે આપણે ડુંગળીની ગ્રેવી છે એ આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી અને થોડીક 1 થી 2 મિનિટ સુધી આપણે સતળાવા દઈશું, એટલે આપણું તેલ છે એ ઉપર આવી જાય અને ડુંગળી પણ એકદમ સતળાઈ જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું। ઉપરથી ઢાંકણ બંધ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને આ રીતે તમે શાક બનાવશો તો બહુ શાકમાં ટેસ્ટ સારો આવે છે। ક્યારે પણ તમે બનાવ્યું હોય તો બનાવજો, જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ શાક કેવું બન્યું છે મને। હવે આપણે એને તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સતળાઈ ગઈ છે, એટલે ટમેટાં, લસણ અને આદુની આપણે પેસ્ટ નાખી દઈશું। એને પણ આપણે બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી એને પણ આપણે રેસ્ટ થવા દઈશું। આ રીતે શાક બનાવશો તો જરૂરથી શાક સારું બને છે। હવે આપણે એને પણ કૂક થવા દઈશું 2 મિનિટ જેવું। તમે જોઈ શકો છો આપણું તેલ ઉપર આવીને એકદમ સરસ એવી ગ્રેવી બની ગઈ છે। હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ બની અને કમ્પ્લીટ મસાલો બની ગયો છે। તેલ પણ બે ગ્રેવી એકદમ બની અને તેલ પણ ઉપર આવી ગયું છે। તો હવે આપણે થોડુંક એવું પાણી 2 ચમચી જેવું એડ કરીશ એટલે આપણા મસાલા દાજી ન જાય। તો અહીંયા મેં 1.5 ચમચી જેવું મેં લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું હળદર પાવડર, અડધી ચમચી જેવું જીરા પાવડર આપણે એડ કરીશું, અને મસાલાને બરાબર મિક્સ કરી અને એને પણ આપણે સાતળી લઈશું। અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે, તમે તમારી તીખાશ જેવી જોતી એવી સાદું મરચું પણ તમે લઈ શકો છો। કાશ્મીરી મરચાંથી કલર એકદમ સારું એવું આવે છે અને મરચાં તીખાશ ઓછી હોય છે એમાં। હવે ઉપરથી આપણે તુવેરના બી છે એ ધોઈને એકદમ બરાબર સાફ કરી લઈશું। 2 પાણીથી મેં ધોઈ લીધા છે, અને એને પણ આપણે બરાબર મસાલા સાથે મિક્સ કરી અને 1 મિનિટ સુધી આપણે સાતળી લઈશું, એટલે તુવેર છે એ એકદમ સારી એવી ટેસ્ટ આવે છે। તમે જોઈ શકો છો આપણું શાક એકદમ બરાબર મિક્સ કરી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે।
એને પણ આપણે 2 મિનિટ જેવું આપણે ચડવા દઈશું. ગેસની ફ્લેમ છે એ મેં સ્લો રાખી છે, કેમ કે આપણા મસાલા દાજી ન જાય એટલા માટે. હવે આપણે 1 કપ જેવું આપણે એમાં પાણી એડ કરીશું. તમારે ગ્રેવી જેવી જાડી પાતળી જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. હવે આપણે એને 3 થી 4 મિનિટ સુધી આને શાકને સળવા દઈશું, એટલે આપણી શાક છે તુવેરનું એક કમ્પ્લીટ બની અને રેડી થઈ જાય છે. હવે એને કૂક થવા દઈશું 3 થી 4 મિનિટ જેવું. હવે વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું. આપણું શાક કેટલી ગ્રેવી છે એ માટે આપણે જોવું પડશે. હજી આપણે 2 મિનિટ સુધી આપણે થવા દઈશું, એટલે આપણું શાક બની અને કમ્પ્લીટ રેડી થઈ જાય છે. હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું શાક તુવેરનું એકદમ બની અને રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે ધાણા ગાર્નિશ કરીશું. અને સર્વિંગ પ્લેટમાં એક કાઢી લેશું આપણે. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે. ગ્રેવી પણ બરાબર છે. તમે બ્રેડ કે રોટલી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. આ શાકને બહુ સારો ટેસ્ટ આવે છે. જો અમારી રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.